નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના પારડી અને વાપીમાં સવારે વરસાદ વરસ્યો। જિલ્લાના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। જિલ્લાના ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો। હવામાન વિભાગે પણ આજે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। તો વલસાડના ધરમપુરમાં વરસાદી માહોલ જામેલો છે। હવામાન વિભાગની આગાહી હતી અને વરસાદ વરસ્યો છે। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો છે। જો કે વરસાદી છાંટાથી રાહત મળી હતી ગરમીથી। પારડી અને વાપીમાં પણ વહેલી સવારે વરસાદ વરસી રહ્યો છે। ધરમપુર, કપરાડા, વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે। પારડી અને વાપીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી છાંટા પડ્યા હતા। ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। કપરાડા અને વલસાડમાં પણ વરસાદી માહોલ જામેલો છે। વાત સુરતની। સુરત શહેરમાં સવારથી મેઘ મંડાણ છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે। વાત ગીર સોમનાથની। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો। તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। સતત વરસાદી ઝાપટાથી લોકોની ગરમીથી રાહત મળી છે। આગામી 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। ઠંડા સાથે વરસાદ પડી શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદનું આગમન। પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महीसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે। ચોમાસું હજુ નવસારીમાં સ્થિર છે। ચોમાસું સિસ્ટમ નવસારીથી આગળ નથી વધી રહ્યું। अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है। તો મેપના માધ્યમથી સમજીએ કે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં વરસાદ થઈ શકે છે આજે, ક્યાં વરસાદ પડી શકે છે આજે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। અરવલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે અને આ તરફ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર અને દીવમાં વરસાદ થઈ શકે છે। આ મોટી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મહીસાગરમાં પણ આજે વરસાદ રહી શકે છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત દક્ષિણ ગુજરાત માટે આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે। આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ થશે। તો હવે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે। આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે। 20 જૂનથી વરસાદ તૂટી પડશે। આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ। આંધી વંટોળ સાથે થશે મેઘમહેર।
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે. રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે. હવે ઘણા ભાગોમાં વરસાદ થશે. 20મીથી હીટવેવને સમાપ્ત થશે. 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે. ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે. 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે. નાની નદીઓમાં પૂર આવશે. વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ખરેખર ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે. નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાનક વરસાદમાં ભારે વરસાદ થશે. ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે. તો વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરામાં સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ હોવાની પણ ચર્ચા છે. લીકેજ થયો હોય તેવું સામે આવ્યું છે. ઓપરેશન થિયેટર ખાલી કરાવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે. સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગની ઘટના બની. ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો હતો. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. દર્દીઓને અન્ય જગ્યાએ અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર એસીમાં બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંદર મારા 2 એનએસએસસી વાળા મેડમ હતા અને અમે લોકો ત્યાર પછી અંદર જઈએ. અમે સર્વન્ટમાં છું અંદર યુનિટીમાં, એટલે ત્યાર પછી એ લોકો પ્રોપર કરી દે એટલે પછી અમે અંદર જઈ અને બધું ઓકે કરીએ. ત્યાર પહેલાં જ એ લોકોએ કહ્યું કે આવું થયું છે એટલે અમે ડાયરેક્ટ દોડી ફાયર ટીમ આવી. એમને એમની રીતે એક્ઝોસ્ટ ફેન નાખ્યા છે. એક્ઝોસ્ટ ફેન નાખીને ધુમાડાને બહાર કાઢ્યો છે. ધુમાડો બહાર કાઢીને અત્યારે જે 3 રૂમ છે, 3 રૂમની અંદર આપણે જઈ શકીએ છીએ, પણ હાલત જોવા જેવી નથી. બધી બેડ્સ ને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ બધું સળગી ગયું છે. અંદર બધા ઓપરેશન થિયેટરમાં બધા એમના સાધનો હતા. બેટરીઓ ફાટી હતી અને નાઇટ્રોજનની લાઈન સતત ચાલુ હતી. એના કારણે આગ વધારે ફેલાઈ. સુરત આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો સામે લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાઈ છે. 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઈ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપરત કર્યા છે. ત્યારે આપના 2 કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. કોન્ટ્રાક્ટરે એસીબીને ઓડિયો રેકોર્ડિંગ આપ્યું છે. 2 કોર્પોરેટર મનપાના કર્મીની સંડોવણીની પણ શંકા છે. મનપાના કર્મચારી પણ સંડોવાયા હોય તેવી હાલ શંકા છે. જોકે તપાસ હાથ ધરવામાં આવી છે. 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં પણ જોઈ શકાય છે તે વ્યક્તિ જીતેન્દ્ર કાછડિયા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટરે એસીબીને આ રીતે જે સમગ્ર ઓડિયો આપ્યો છે પુરાવા તરીકે આપવામાં આવ્યો છે. હવે એસીબી તપાસ હાથ ધરશે અને એસીબીના હાથે તમામ પુરાવા લાગ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, કઈ બાબત હાલ સામે આવી છે? ચોક્કસથી વાત કરું તો આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે એઓએ હાલ સમગ્ર મામલે જે સીસીટીવી પણ જાહેર કર્યા છે એસીબીમાં ફરિયાદ કરી છે કે જે આ પાર્કિંગની અંદર જે ચાલી રહ્યું છે તે અંતર્ગત ખાસ કરીને વિરોધ દર્શાવવા માટે બતાવ્યો હતો. અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના જે 2 કોર્પોરેટર 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ પીએન પાર્કની અંદર કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કર્યો છે. જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. પીએન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ સાથે એસીબીને સુપરત કરવામાં આવ્યા છે. અને આપના 2 કોર્પોરેટરોમાંથી જીતેન્દ્ર કાછડિયા હાલ ફોન ઉપાડી નથી રહ્યા તો વિપુલ સુહાગિયા
સુરત શહેરની બહાર હોવાનું પણ બહાર આવ્યું છે. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સત્તા પક્ષના કોર્પોરેટરોએ આરોપ લગાવ્યા છે. બીજેપી કોર્પોરેટર આશિષ જોશીના જાહેરમાં આકરા પ્રહારો. વડોદરા શહેરને વેચવા કાઢી હોવાના આરોપ લગાવ્યા છે. વડોદરા શહેરે આટલા મત આપ્યા છે તો આ મતોનું ઋણ ચૂકવવાનો સમય છે. દરેક જગ્યાએ હાલ આપણા શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે. MS યુનિવર્સિટી, ગણેશ ચતુર્થી, પાણી સહિતના તમામ મુદ્દે લોકો હાલ રસ્તા પર છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો લોકો આપણને માત્ર હરણી બોટકાંડ માટે જ યાદ કરશે તેવા ગંભીર આક્ષેપો લગાવાયા છે. આ પરિસ્થિતિ 48 ડિગ્રીમાં વોટ આપીને જો આપણા શહેરના નાગરિકોની થતી હોય તો આપણી ખરેખર જવાબદારી છે કે ફરી આવું ના બને. આ યુનિવર્સિટી કોણે આપી છે યાદ કરવાનું હંમેશા. હું કાયમ બોલું છું, આ શહેર વેચવા કાઢ્યું છે. અમદાવાદ ઢોર પકડવાની ટીમ પર ફરી ઘાતકી હુમલો થયો. પશ્ચિમ ઝોનના ઢોર પકડવાની ટીમના લીડર કિરણ બરડા પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો. એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં હુમલો કરવામાં આવ્યો છે. 4 થી 5 શખ્સો દ્વારા રાત્રે 10 ને 15 કલાકે આ હુમલો થયો છે. લગભગ 10:30 વાગ્યા આસપાસ આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હાલ તો ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઢોર પકડવાની ટીમ પર ફરી એકવાર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. ટીમના લીડર કિરણ બરડા પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો. વડોદરામાં સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક ફેલાયો છે. ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઈ આતંક મચાવ્યો. બેફામ તત્વોએ મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 2 વખત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આરોપ છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. વડોદરામાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. હાથમાં દારૂની બોટલ લઈ અને આ રીતે આતંક મચાવ્યો. મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી. મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે અસામાજિક તત્વો કેવી રીતે આતંક મચાવે છે અને મેડિકલ સ્ટોરના સંચાલક સાથે મારામારી કરે છે. હાથમાં દારૂની બોટલ પણ છે, તો તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે અને હાલ તો પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ માલવીયા નગર ફાટકમાં દુર્ઘટના અટકી છે. રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પહોંચી ગઈ. પાયલોટની સમય સૂચકતાના કારણે ટ્રેન ધીમી પાડી. ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કર્મચારી ફરજ પર સૂઈ ગયો હતો. પાયલોટની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી છે. રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ખોટી મિનિટ્સ બુક બનાવવા બાબતે ગુનો નોંધાયો છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. રાજકોટમાં TRP ગેમ ઝોન આકાંડનો મામલો હવે RMCમાં આંતરિક બદલીનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર DP દેસાઈએ 35 કર્મીઓની બદલી કરી નાખી છે. ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કર્સ શાખામાં બદલી કરાઈ છે. સોલિડ વેસ્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના અધિકારીઓની પણ બદલી કરાઈ છે. વાત મોરબીની. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં CBI તપાસની માંગ કરાઈ છે. CBI અથવા તો સમક્ષ એજન્સીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટની રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. CBI કે સમક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવાની માંગણી કરાઈ છે. ઓરેવા કંપનીથી કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ્સ જપ્ત નથી કરાયા. અરજદારે આક્ષેપ કર્યા છે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે સામેલ છે અને છતાં પણ તપાસ નથી થઈ. અરજદારે આ તમામ આક્ષેપો કર્યા છે. કેસની તમામ તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાનો પણ દાવો કરાયો છે.
એક તરફી તપાસ થઈ રહી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તો હાલ તો મોરબી સિટી બી ડિવિઝન ફરી તપાસ કરી રહ્યું છે. આ અરજીમાં આયોની તપાસ સામે પણ અનેક સવાલ ઉઠાવાયા છે. અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઇમે ઝડપેલ નકલી નોટ કેસમાં ચોથો આરોપી પકડમાં આવી ગયો છે. પોલીસે મોઇન સૈયદ નામના શખ્સની ધરપકડ કરી છે, જેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. નકલી નોટ રિસીવ કરનાર આરોપી મોઇન હિસ્ટ્રી શીટર હોવાનું સામે આવ્યું છે અને જેના વિરોધમાં 14 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર હોવાનો ખુલાસો થયો છે. આરોપી પાસેથી ડ્રગ્સના નશાની ખરીદી કરનારને ડુપ્લિકેટ નોટ પધરાવવાનો હતો અને જેના માટે આરોપી મોઇને અગાઉ પકડેલ આરોપી સતીશ કુમાર ઉર્ફે વિક્કી પાસેથી નકલી નોટ મંગાવી હતી, જેમાં 15 લાખ રૂપિયાની નકલી નોટ સામે 5 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા. મહત્વનું છે, અગાઉ પકડાયેલ ત્રણેય આરોપી 15.30 લાખની કિંમતની ચલણી નોટો લઈ ચુહાપુરામાં આપવા માટે જતા હતા, ત્યારે સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યા. સીઆઈડી ક્રાઇમને જે FICN 16 લાખના પકડવામાં સફળતા મળી હતી, એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે. એને પણ 6 દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે. એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનો, એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. પોલીસની વધુ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે. અગાઉ પકડાયેલ આરોપીઓએ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ભવાની મંડીમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાનમાં સ્કેનર પ્રિન્ટર મશીનનો ઉપયોગ કરી 10, 200, 100, 200 અને 500ની ચલણી નોટો છાપતા હતા. જ્યાં સીઆઈડી ક્રાઇમે ઘરમાં સર્ચ કરી પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આરોપી સતીશ કુમાર ઉર્ફે વિક્કી અગાઉ લાખો રૂપિયાની નકલી ચલણી નોટો છાપી બજારમાં ફેરવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી સતીશ કુમાર વિરુદ્ધ રાજસ્થાનમાં પણ નકલી નોટ હેરાફેરી કેસમાં 2 વખત પકડાઈ ચૂક્યો છે. નકલી નોટ રિસીવ કરનાર મોઇન સૈયદ રાજસ્થાનના પ્રતાપગઢ નજીક ડ્રગ્સનો જથ્થો લેવા જતો હતો અને તે સમયે આરોપી સતીશ કુમાર સાથે સંપર્ક થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો મોઇન સૈયદ છે એ અલગ અલગ ધંધામાં સંકળાયેલ છે અને એના થકી એ નોટો નિકાલ કરવાનો હતો અને એના ઉપરાંત પણ બીજું કઈ વસ્તુમાં નિકાલ કરવાનો હતો એ માટે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને ઇન્ટ્રોગેશન પછી બધી ખબર પડશે. મોઇન ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલું છે ખરું? ઇન્ફોર્મર દ્વારા જાણવા મળ્યું છે કે ડ્રગ્સ ધંધા સાથે પણ સંકળાયેલું છે. વેલકમ બેક. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયું છે. કોબા પાસે જૈન આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ જૈન સમાજનું આંદોલન સમેટાયું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેની ચર્ચા બાદ જૈન સમાજ સાથે સમાધાન થયું. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે આંદોલન પર હતા. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાના રૂટ પર પોલીસનું ડ્રોન સર્વેલન્સ. ખાડિયા વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરાયું. ધાબા પોઈન્ટ પર ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવ્યું. રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રાના રૂટ પર પોલીસે ડ્રોન સર્વેલન્સ કર્યું. ખાડિયા વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવ્યું અને આ સાથે ધાબા પરથી ચેકિંગ કરવામાં આવ્યું અને તમામ સ્થિતિ પર પોલીસની નજર રહેશે. અમદાવાદ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વાલીઓના મતે બેઠક કરી અને આ અંગે ઉકેલ લાવવા આજીજી કરાઈ છે. બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા એવી પણ શરત રાખવામાં આવી છે કે આરટીઓ અમને વાહન પાસિંગ પરમિટ માટેનો સમય આપે તો હડતાલ સમેટવા તૈયાર છીએ. અને એક તરફ શાળાઓ શરૂ થઈ રહી છે. સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે. તકલીફ તો પડે છે, પણ એક નિર્ણય લાવવો જોઈએ આ લોકોને.
રોજ મૂકવા આવવું વાલીઓએ, અને એક તરફ નોકરી ધંધા હોય અને એના કારણે મુશ્કેલી પડે, તકલીફ પડે છે. મુદ્દો ઉકેલાય એવું લાગે છે. ઉકેલ આવવો જોઈએ. પુલ વાળા જે હવે હડતાળ સમેટી લે તો અમને લોકોને સારું પડશે. એટલે એ લોકોની જે મુશ્કેલી છે તો સરકારે પણ એમને સમય આપવો જોઈએ એવું લાગે છે. હા, એ વ્યવસ્થા મતલબ કે સરકાર જે સાથે મતલબ કે જે ગવર્મેન્ટ અધિકારીઓ સાથે બેસીને વાર્તાલાપ જે બી વાતચીત કરે તો સારું રહેશે. તો વાલીઓને હેરાનગતિ ઓછી થાય. હા, ઓછી તો થવાની ને, મતલબ વાલીઓને